માંડવીના ગઢશીશા નજીક આવેલ ગોળાલક ગામના તળાવમાં પશુપાલક ઉપર મગરે ગંભીર હુમલો કર્યો. ઘેટા બકરા ચરાવતા પશુપાલક ઉપર મગરે આજે ગોળાલક ગામના તળાવમાં પાણી ભરવા જતી વખતે હિંચકારો હુમલો કર્યો હતો. પગના ભાગે પશુપાલકને ગંભીર ઈજાઓ થઈ હતી. ગઢશીશા સરકારી રેફરલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર એમ.એસ. પ્રસાદ અને મેડિકલ ઓફિસર ડોક્ટર અશ્વિન પટેલ તેમજ સ્ટાફના માણસોએ પશુપાલકની પ્રાથમિક સારવાર કરી હતી અને વધુ સારવાર અર્થે તેને ભુજ ખસેડ્યો હતો. ડોક્ટર પ્રસાદ અને ડોક્ટર પટેલે ગામ લોકો અને પશુપાલકોને તળાવ કે ચેકડેમોમાં પાણી ભરવા ન જવા અપીલ કરી હતી. અલી મહમદ ઉમર રાયમા ઉંમર વર્ષ 55, રહેવાસી ગામ ગઢશીશા ઉપર મગરે આજે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે.